નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજની વિડીયોમાં આપણે જોઈશું એમસીક્યુઝ ચેપ્ટર નંબર 1ના બરાબર છે મિત્રો। તો પાર્ટ 1 પણ આપણે ઓલરેડી પબ્લિશ કરેલો છે, આપણે એમાં પણ એમસીક્યુ જોયા હતા। હવે આ પાર્ટની અંદર આપણે હવે આગળ જોઈશું બરાબર। એમસીક્યુ જે નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, તો ચાલો શરૂ કરીએ। જો તમે રેગ્યુલર લેક્ચર ના જોયો હોય અથવા તો પાર્ટ 1 એમસીક્યુનો ના જોયો હોય તો ઉપર તમને આઈ બટન ઉપર હું બંનેની લિંક આપું છું, બંને જઈને પહેલાં એ જોઈ લો બરાબર, પછી આ બીજા પાર્ટમાં તમને વધારે ખબર પડે। તો આઈ બટન પર ક્લિક કરીને તમે એ જોઈ શકો છો। ઓકે, તો આપણે આગળ 32 એમસીક્યુ જોયા હતા અને હવે 33માં એમસીક્યુથી શરૂ કરીએ। તો મિત્રો, ત્રિઅંગી વનસ્પતિ અને દ્વિઅંગી વનસ્પતિઓમાં કયા માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાનપેર પામે છે? તો મિત્રો, તમને ખબર છે કે હવે આપણે દરેક એમસીક્યુને સમજવાનો છે બરાબર। તો આપણે જ્યારે રેગ્યુલર લેક્ચરમાં વાત કરી હતી કે જે ફલન થવાની ઘટના હોય છે એ ક્યારે થશે કે જ્યારે બે જન્યુઓનું જોડાણ થશે। હવે બે જન્યુઓનું જોડાણ ક્યારે થશે કે જ્યારે જન્યુ એક જગ્યાએથી બીજી જગ્યાએથી જશે, એટલે કે નર જન્યુ હશે તો એ માદા તરફ જશે બરાબર। તો આપણને ખબર છે જન્યુઓ ચલિત કે અચલિત હોઈ શકે, તો જે ચલિત જન્યુ હશે એ જશે, ચાલશે બરાબર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, અને જે સ્ત્રી જન્યુ હશે બરાબર છે, માદા જન્યુ હશે, ત્યાં આગળ જઈને બેસશે, જોડાણ થશે અને પછી જ ફલન થશે। તો જે વનસ્પતિઓ છે ત્રિઅંગી અને દ્વિઅંગી વનસ્પતિઓ, એની અંદર એ લગભગ આપણને પાણીની અંદર વધારે જોવા મળશે બરાબર। તો એમના જે જન્યુઓ હશે એ પાણીના માધ્યમથી સ્થાનપેર પામશે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે એ પાણી દ્વારા જશે બરાબર, પાણીના માધ્યમથી જશે। તો આનો એક સીધો સચોટ જવાબ છે પાણી બરાબર। તો ઓપ્શન સી આપણો અહીંયા સાચો આવશે। પછી વાત કરીએ કે મકાઈમાં અર્ધીકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? તો મિત્રો, આપણને જેમ ખબર છે કે દરેક કોષની અંદર રંગસૂત્રો હોય છે આવેલા બરાબર, એ રંગસૂત્રોની જોડ હોય છે। તો અહીંયા વાત કરી છે કે અર્ધીકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે બરાબર છે। તો એનો આન્સર આવશે 20, ઓપ્શન નંબર બી 20। તો મિત્રો, આ જે 20 રંગસૂત્રો છે એ કેવી રીતે, એ અર્ધીકરણ પામવાના છે, હજુ અર્ધીકરણ પામી ચૂક્યા નથી। તો આગળ જઈને અર્ધીકરણ પામશે એટલે 20માંથી કેટલા બનશે? 10 બનશે। તો જે દરેક નવો જે જન્યુ બનશે બરાબર છે એમાં 10 રંગસૂત્રોની સંખ્યા જોવા મળશે, પરંતુ અર્ધીકરણ પામતા છે એટલે કે હજુ પામી રહ્યા છે, તો એની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી જોવા મળશે? 20 બરાબર છે, કે દરેક એના કોષની અંદર 20 રંગસૂત્રો જોવા મળશે। પછી એ રીતે ડુંગળીમાં, તો ડુંગળીમાં પણ અર્ધીકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? 32 હશે બરાબર, કે જે કોષો અર્ધીકરણ પામે છે એની વાત કરી છે બરાબર છે। તો 32 છે, તો આગળ જઈને 16 થઈ જશે બરાબર। પછી મનુષ્યમાં અર્ધીકરણ પામતા કોષો જે છે 2n કોષો હોય બરાબર, કે જે ડિપ્લોઇડ હશે, એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? તો 46 આવશે, ઓપ્શન સી સાચો છે બરાબર। તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે 2n અને n શું છે બરાબર છે, હેપ્લોઇડ એટલે કે 1n અને ડિપ્લોઇડ એટલે કે 2n। તો આ શું છે કે રંગસૂત્રોની સંખ્યા છે। એક કોષની અંદર જો એક જ પ્રકારના રંગસૂત્રો હોય બરાબર, સિંગલ કોપી હોય તો એને હેપ્લોઇડ કહીશું, જ્યારે એક જ રંગસૂત્રની 2 કોપી હોય, ડુપ્લિકેટ હોય, તો એને ડિપ્લોઇડ કહીશું, 2n કહીશું બરાબર છે। તો આપણી મનુષ્યની અંદર જે અર્ધીકરણ પામતા કોષો હશે એમાં 2n રંગસૂત્રો આવેલા હશે, જેની સંખ્યા કેટલી હશે? 46 હશે। ઓકે, એ રીતે ચોખાની વાત કરી છે, તો ચોખામાં અર્ધીકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? 24 બરાબર। તો આ દરેક પ્રાણી કે દરેક સજીવના રંગસૂત્રોની સંખ્યા તમને એમસીક્યુમાં ખાસ પૂછાશે જ, એટલા માટે આ બધા એમસીક્યુ એ રીતે પ્રિપેર કરેલા છે। કૂતરાની વાત કરીએ તો કૂતરાની અંદર અર્ધીકરણ પામતા રંગસૂત્રોની સંખ્યા છે એ 78 એટલે કે 78 હશે, ઓપ્શન ડી। પછી સફરજનમાં પૂછે તમને તો શું આવશે? જવાબ 34 આવશે બરાબર, કે સફરજનમાં અર્ધીકરણ પામતા કોષોની સંખ્યા, કોષોમાં જોવા મળતી રંગસૂત્રોની સંખ્યા એ 34 એટલે કે 34 જોવા મળશે। તો આ જે સજીવો છે આ બધા યાદ રાખજો, એકબીજાનું મિક્સ ના કરી દેતા બરાબર છે। સફરજન છે, કૂતરો છે, ચોખા, પછી મનુષ્યમાં, ડુંગળીમાં, મકાઈમાં બરાબર છે। તો આ અહીંયા આટલા 6 એમસીક્યુ છે, પરંતુ તમે બુકની અંદર જ્યારે ટેબલ જોશો
તો એ ટેબલમાં તમને ખાસા બધા સજીવોનું તમને જોવા મળશે રંગસૂત્રોની સંખ્યા. પણ આ મુખ્ય છે અહીંયા એ તમને MCQ દ્વારા અહીંયા બતાડ્યા છે. તો તમને આ રીતે MCQ પૂછાઈ શકે, નીટમાં પણ પૂછાઈ શકે. બરાબર છે. ઓકે, હવે જોઈએ કે આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજનું પરાગાસન પર સ્થાપન થાય છે તેને શું કહીશું? તો એને પરાગનયન કહેવાય. બરાબર. પરાગનયનની વ્યાખ્યા આપણે જોઈ હતી રેગ્યુલર લેક્ચરમાં કે આવૃત બીજધારી જેવી વનસ્પતિ હશે એમાં જે પરાગરજ હશે એ પરાગરજનું સ્ફોટન થશે, પરાગરજ જનરેટ થશે અને એ વહન થઈને પરાગાસન પર જો બેસી જાય. બરાબર. પરાગાસન પર કેમ બેસે? કારણ કે એને પરાગવાહિની દ્વારા અંડાશયમાં જવાનું છે. બરાબર. તો જે માદાજન્યુ હશે એની સાથે જોડાણ કરવાનું છે. બરાબર છે. તો એના માટે એ પરાગાસન પર જઈને બેસશે. તો એ જે ઘટના છે એને પરાગનયન કહીશું. હું ફરી રિપીટ કરું છું કે એક વખત જો આવૃત બીજધારી વનસ્પતિની પરાગરજ ઉડીને જશે, બરાબર, માદાજન્યુ સાથે જોડાવા માટે જશે, પરંતુ એ પહેલાં પરાગાસન ઉપર બેસશે, જે સ્ત્રીકેસર ચક્ર હશે. બરાબર. તો સ્ત્રીકેસરના પરાગાસન ઉપર બેસશે અને ત્યાં બેસીને પરાગવાહિની દ્વારા એ અંડાશયમાં જશે. બરાબર. તો આખી ઘટના જે છે અહીંયાથી પરાગરજનું પરાગાસન પર સ્થાપન થવાની જે ઘટના છે એને પરાગનયન કહેવાશે. બરાબર છે. બીજા ઓપ્શનની વાત કરીએ તો પરાગ નિર્માણ કોને કહીશું? કે જે હજુ પરાગ બનશે એને કહીશું. હજુ સુધી પરાગ બની નથી તે પરાગ નિર્માણની ઘટના થશે. પછી પરાગ વહન કોને કહીશું? તો કે પરાગ નિર્માણ તો પામી ગઈ છે પરંતુ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે. નર હશે તો નરને માદા તરફ જવું પડશે, તો એ પરાગ વહન એને કહીશું. પછી ફલન ક્યારે કહીશું? તો કે નર અને માદાના જે જન્યુઓ જોડાશે એને આપણે ફલન કહીશું. બરાબર છે. તો આ ત્રણેય ઓપ્શનો જે છે એને પણ ખાસ તમે એકવાર જોઈ લેજો. ઓકે મિત્રો, હવે 41 નંબરનો MCQ જોઈએ કે પરાગનલિકા એ નરજન્યુઓનું વહન કરી ક્યાં સુધી પહોંચે છે? બરાબર. મેં આગળ કીધું એમ કે જે પરાગનલિકા હશે એ આગળ નરજન્યુઓનું વહન કરશે. તો એ આગળ જશે ક્યાં? બરાબર. પરાગનલિકા આગળ ક્યાં જઈને ખુલશે? તો ઓપ્શન એ આપણો આન્સર છે, અંડક. બરાબર. અંડકમાં જઈને ખુલશે. આપણને ખબર છે આ રીતે સ્ત્રીકેસર હોય, સ્ત્રીકેસરનો આ જે ફૂલેલો ભાગ હોય અંડાશય, એની અંદર અંડક આવેલું હોય, ઓવ્યુલ જેને કહેવાય. બરાબર. અંડક એટલે કે ઓવ્યુલ. તો ત્યાં જઈને એ જશે, વહન કરીને ત્યાં સુધી પહોંચશે. તો સીધો આન્સર છે આનો. બરાબર. આમાં કશું વધારે છે નહીં. પછી પુષ્પદંડ પણ નહીં આવે, પરાગાસન પણ નહીં આવે કારણ કે પરાગાસન ઉપર તો બેસે છે. બરાબર. પુષ્પાસન પણ નહીં આવે, તો અંડક આવશે. 42માં MCQ જોઈએ કે પરાગનલિકા કેટલા નરજન્યુઓને અંડકોષ નજીક મુક્ત કરે છે? તો એનો આન્સર આવશે 2, કે પરાગનલિકા 2 નરજન્યુઓને અંડકોષ નજીક મુક્ત કરશે. કયું ફલન દર્શાવતા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ સજીવ દેહની અંદરની બાજુએ થાય છે? મિત્રો સીધો જ જવાબ છે અંતઃફલન. અંતઃ એટલે કે અંદરની બાજુ. તમને આવડી જ જાય. બરાબર છે કે સજીવોમાં જે યુગ્મનજનું નિર્માણ હોય એ અંદરની બાજુએ થાય. અંદર એટલે અંતઃ. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે. હવે આ વસ્તુ એકચ્યુઅલી છે શું એ પણ હું તમને કહી દઉં કે ફલન થયા પછી આપણને ખબર છે આગળ શું થાય, તો કે યુગ્મનજનું નિર્માણ થાય. બરાબર. તો આવા જે સજીવો હશે જેની અંદર ફલન થતું હશે અને યુગ્મનજનું નિર્માણ જે હશે એ જો અમુક સજીવોમાં સજીવની બહાર પણ થતું હોય છે, સજીવની અંદર પણ થતું હોય છે, તો એવા જે સજીવો છે જેની અંદર થાય છે તો એ આખી ઘટના છે એને અંતઃફલન કહેવાય. સીધી વસ્તુ છે મિત્રો. ઓકે, પછી જોઈએ 44મો MCQ કે કઈ ક્રિયા દરમિયાન યુગ્મનજમાં કોષ વિભાજનની અને વિભેદીકરણની ક્રિયા જોવા મળે છે? એટલે કે એવી કઈ ક્રિયા છે કે યુગ્મનજની અંદર આપણને કોષ વિભાજન પણ જોવા મળશે અને એનું વિભેદીકરણ જોવા મળશે? તો કે ભ્રૂણજનન. બરાબર. હવે એક વખત આપણને ખબર છે કે નરજન્યુ અને માદાજન્યુ જોડાશે. બરાબર. અને યુગ્મનજ બનશે. બરાબર. હવે યુગ્મનજમાં એવી કઈ ક્રિયા થશે કે જેના કારણે નવો સજીવ બનતું હોય છે? બરાબર છે. હવે નવો સજીવ બનવા માટે શું જરૂરી છે? તો કે આપણને ખબર છે જ્યારે સજીવ બને છે એ શરૂઆત જે છે એની એક જ કોષથી થતી હોય છે. બરાબર. તો એ એક કોષમાંથી આખો સજીવ કઈ રીતે બને છે? એનું કારણ શું છે? કારણ કે કોષ વિભાજન થાય છે. હવે કોષ વિભાજનની ઘટના ના થાય તો એક કોષમાંથી 2 કોષ ને 2માંથી 4 ને 4માંથી 8 નહીં બને. એટલા માટે યુગ્મનજની અંદર એક તો કોષ વિભાજન થવું જરૂરી છે, પ્લસ વિભેદીકરણ કેમ થવું જોઈએ? કારણ કે આપણને ખબર છે કે આપણા માણસની જ વાત કરીએ તો આપણી અંદર ઘણા બધા અંગો રહેલા હોય છે, અંગતંત્રો રહેલા હોય છે. બરાબર. જેમ કે હૃદય છે આપણું, કિડની છે, બરાબર છે, મૂત્રપિંડ, મગજ,
તો આ બધા જે અમુક અંગો રહેલા હોય છે, લીવર છે, તો આ બધા વિભેદીકરણ થશે અને એ અલગ અલગ કોષો છે, અલગ અલગ અંગો બનાવશે, બરાબર છે. તો એ વિભેદીકરણની ઘટના પણ આ જગ્યાએ જોવા મળશે. તો આ જે ક્રિયા છે એ કઈ ભ્રૂણજનન એનો આન્સર આવશે, બરાબર છે. કે ભ્રૂણજનન દરમિયાન જ આપણને યુગ્મનજનું અંદર કોષ વિભાજન અને વિભેદીકરણ જોવા મળે છે. ભ્રૂણજનન કહેવાય એને, બરાબર છે, ખાસ યાદ રાખજો. પછી કોષોનો સમૂહનું રૂપાંતરણ થઈ કઈ ક્રિયાથી અંગો બને છે? તો મેં ઉપર કીધું એમ કે જે કોષોના સમૂહ ભેગા થશે, બરાબર, અને એ કોષ વિભેદનની પ્રક્રિયા કરશે અને એનાથી અંગો બનાવશે. આપણને ખબર છે કે એક કોષમાંથી આખો સજીવ કઈ રીતે બને છે, તો કોષ વિભેદનથી અંગો બનશે, બરાબર, અને અંગો ભેગા થઈને અંગતંત્ર બનાવશે, જેમ કે આપણું પાચન તંત્ર છે. પછી પ્રાણીઓમાં યુગ્મનજનો વિકાસ એ માદા દેહની બહાર થતો હોય તો તેને શું કહેવાય છે? તો મિત્રો આપણે એક જ્યારે રેગ્યુલર લેક્ચર જોયો તો એમાં એક પેરેગ્રાફ જોયો હતો કે પ્રાણીઓમાં તેમના યુગ્મનજનો વિકાસ જો માદા દેહની બહાર થાય અથવા તો અંદર થાય, બે રીતે થાય. તો તેના આધારે એમને બે પ્રકારો પાડવામાં આવ્યા છે કે કઈ રીતે પ્રાણીઓમાં જે છે યુગ્મનજનો વિકાસ, બરાબર. તો જો બે પ્રકારો આ રીતે છે કે અંડપ્રસવી એટલે કે ઓવિપેરસ અને અપત્યપ્રસવી એટલે કે વિવિપેરસ, બરાબર. તો આ છે શું? તો કે તેઓ ફલિત કે અફલિત ઈંડા મૂકશે, બરાબર છે, અથવા તો બચ્ચાને જન્મ આપશે. તો સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસવી પ્રાણીઓ, બરાબર છે. તો અહીંયા અંડપ્રસવીનું ઉદાહરણ પણ આવી ગયું કે સરીસૃપ એટલે કે સાપ અને પક્ષીઓ જેવા જે અંડપ્રસવી પ્રાણીઓ હશે એ શું કરશે? કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે, બરાબર. તો અહીંયા તમને ખબર પડી હશે કે અંડપ્રસવી પ્રાણીઓ કોને કહીશું? કે જે વિકાસ છે એ માદા દેહની બહાર થતો હોય, બરાબર, એને અંડપ્રસવી પ્રાણીઓ કહેવાય. કે યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય એને કહીશું અંડપ્રસવી. અને કઈ રીતે બહાર થાય? તો તમને ખબર પડી ગઈ કે ફલિત અથવા તો અફલિત ઈંડા મૂકશે, બરાબર. તો આ છે અંડપ્રસવીનું ઉદાહરણ કે સરીસૃપ અને પક્ષીઓ, બરાબર. તો આ અંડપ્રસવીનું ઉદાહરણ આવશે. જ્યારે અપત્યપ્રસવી જે છે અહીંયા એ અપત્યપ્રસવીનું ઉદાહરણ પણ આગળ આપણે જોઈશું MCQ દ્વારા. અને એનું એક સારું ઉદાહરણ તો આપણે માણસ પોતે જ છીએ, બરાબર, જે સજીવ શરીરની અંદર યુગ્મનજનો વિકાસ થશે. પછી કયા પ્રકારના પ્રાણીઓ અંડપ્રસવી છે? તો ઓપ્શન A, B અને D જે છે એ નહીં આવે, કારણ કે એ બધા કેવા છે? અપત્યપ્રસવી છે. સંધિપાદ, શૂળત્વચી અને સસ્તન. જ્યારે આપણે પ્રાણીઓનું અને વનસ્પતિઓનું જે વર્ગીકરણ જોયું હતું ત્યારે આપણને ખબર જ હશે કે આ જે પ્રાણી સૃષ્ટિના બધા જે છે ત્યાં આગળ એનું અલગ અલગ એના લક્ષણો દ્વારા આપણે જોઈ શકીએ છીએ, એમને ક્લાસિફાઈ કરી શકીએ છીએ. પરંતુ આપણને ત્યાં સરીસૃપ જે જોવા મળે છે તો ખબર પડે કે સરીસૃપ જે છે એ અંડપ્રસવી છે. એટલે કે એ એવા પ્રાણીઓની અંદર શું થશે? સરીસૃપ એટલે કે સાપ જેવા પ્રાણીઓમાં શું થશે કે એમાં યુગ્મનજનો જે વિકાસ છે એ માદા દેહની બહાર થશે, અંદર નહીં થાય, બરાબર છે. તો આ ઉદાહરણ છે અંડપ્રસવીનું, જ્યારે બીજા બધા ઉદાહરણ છે અપત્યપ્રસવીના, બરાબર છે. ઓકે, તો જો યુગ્મનજનો વિકાસ દેહની અંદરની બાજુએ થતો હોય, હવે એનાથી વિરુદ્ધ આવી ગયું તો એને આપણે અપત્યપ્રસવી કીધું, બરાબર. તો આનો ઓપ્શન B સાચો આવશે. પછી કયા સજીવોમાં ભ્રૂણીય કાળજીને લીધે તરુણ સજીવને ઉત્તરજીવિતા મળે છે? તો આ પણ આપણે રેગ્યુલર લેક્ચરમાં વારંવાર કીધું હતું મેં કે ભ્રૂણીય કાળજી એટલે અપત્યપ્રસવી પ્રાણીઓ હશે એ શું કરશે કે એમનો જે નવો સજીવ હશે એ એમના શરીરના અંદર જ વિકાસ પામશે. તો એમાં શું થશે કે જે તરુણ સજીવ હશે એને ઉત્તરજીવિતા મળે છે. એનું જે જીવન છે એ ખૂબ જ ઉત્તમ રીતે થતું હોય છે એની ભ્રૂણીય કાળજીના કારણે, બરાબર છે. તો ભ્રૂણીય કાળજી લેવાશે માદા દ્વારા, તો એ રીતે. પછી આવૃત બીજધારી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ શેમાં થાય છે? બરાબર, આ તો પ્રાણીઓની વાત થઈ, પરંતુ આવૃત બીજધારી, બરાબર છે. તો આવૃત બીજધારી એટલે કે સપુષ્પી વનસ્પતિ પણ એને આપણે કહેવાય છે. તો એનો જે યુગ્મનજ છે એનો વિકાસ ક્યાં થશે? તો કે અંડકની અંદર. મેં આગળ પણ આકૃતિમાં તમને બતાડ્યું હતું કે કઈ રીતે પરાગરજનું વિસ્ફોટન થઈને એ પરાગાસન પર આવે છે અને પરાગનલિકા દ્વારા અંડાશયમાં પહોંચે છે અને જે યુગ્મનજ ફાઇનલી બને છે એ અંડકની અંદર બને છે. અંડક એટલે કે ઓવ્યુલ્સ, બરાબર. તો ઓવ્યુલ્સની અંદર એનો વિકાસ જોવા મળશે. ફરી રિપીટ કરું છું કે આવૃત બીજધારી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ જે છે એ અંડકમાં થશે, બરાબર છે. પરાગાશય નહીં આવે, પુષ્પાસન નહીં આવે ને પુષ્પદંડ પણ નહીં આવે. પછી છે બીજાશયનો વિકાસ શેની અંદર થશે? તો કે બીજાશયનો વિકાસ ફળની અંદર થાય છે, જ્યારે આપણે રેગ્યુલર જોયું હતું, બરાબર. અહીંયા નીચે તમે જોઈ શકો છો
કે સપુષ્પી, બરાબર. સપુષ્પી વનસ્પતિ અને આવૃત બીજધારી એક જ થયું. તો સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ કઈ રીતે થાય છે જોઈએ કે સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે, બરાબર. પછી ફલન બાદ શું થશે, જે પુષ્પના વજ્રોપત્રો હશે, દલપત્રો હશે અને પુંકેસરો હશે એ ખરી પડશે. પછી યુગ્મનજનો વિકાસ જે છે એ ભ્રૂણમાં થશે. અહીંયા ફરી યાદ રાખજો કે આગળ યુગ્મનજનો વિકાસ છે એ ભ્રૂણમાં થાય છે અને અંડકનો જે વિકાસ છે એ બીજની અંદર થશે. પછી જે બીજ વધ્યું બીજાશય, એ બીજાશયનો વિકાસ છેલ્લે ફળની અંદર થાય છે. તો અહીંયા આપણો એ પણ ઓપ્શન આવી ગયો કે બીજાશયનો વિકાસ એમાં થાય છે, તો કે ફળની અંદર. પછી શું હોય છે એમાં, તો કે જાડી દિવાલ વિકસે છે જેને ફલ આવરણ પણ કહે છે, બરાબર. કે ફળની આસપાસ જે જાડી આવરણ હોય એને ફલાવરણ કહે છે. પેરિકાર્પ કહીશું આપણે એને, જે કાર્યાત્મક રીતે કેવું હશે, રક્ષણાત્મક હશે, એટલે કે ફળને એક રક્ષણ પૂરું પાડશે. પછી વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિ સર્જે છે. તો આગળ શું થશે કે જ્યારે બીજ હશે એ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં આવીને અંકુરણ થશે બીજનું અને આખી નવી વનસ્પતિનું એ સર્જન કરશે. ઓકે, પછી આ રીતે ઓપ્શન પૂછાઈ શકે, તમને નીટમાં પણ પૂછાઈ શકે અને નોર્મલી બી પૂછાઈ શકે કે યોગ્ય ક્રમમાં જોડકા જોડો. તો આ જોડકા એના આધારે જ છે કે અહીંયા ABC પ્રમાણે હશે અને અહીંયા કોલમ 2 પણ આવેલી હશે, બરાબર. તો એને જોડવાના છે કોલમ 1 અને 2 ને, કે યુગ્મનજનો વિકાસ છે તો આમાંથી શું આવશે, યુગ્મનજનો વિકાસ એમાં જોવા મળશે આપણને. તો આપણને ખબર છે ભ્રૂણની અંદર થશે. યુગ્મનજનો વિકાસ એમાં થશે, ભ્રૂણમાં. તો એ સાથે શું જોડાશે, Z જોડાશે. પછી છે બીજાશયનો વિકાસ, તો બીજાશયનો વિકાસ એમાં થાય છે, ફળમાં થાય છે, એટલે B સાથે W જોડાશે. પછી છે અંડકનો વિકાસ, બરાબર. તો શેમાં જોવા મળશે અંડકનો વિકાસ, આપણને બીજમાં જોવા મળશે. તો C સાથે X જોડાશે. તો નીચે તમે ઓપ્શનમાં જો કે A સાથે Z હોય એવા કેટલા ઓપ્શન છે, એવું એક જ ઓપ્શન છે, બરાબર. પછી બીજું કન્ફર્મ કરવું હોય તો આપણે B સાથે Wને જોઈન્ટ કર્યું, બરાબર. તો B સાથે W હોય એવા 2 ઓપ્શન છે, A અને D. પણ આપણે બીજું વેરીફાઈ કરીએ એટલે આપણને ખબર પડે કે એ આપણો સાચો જવાબ છે, બરાબર. Cમાં X જોડાય છે અને Dમાં Y જોડાય છે. એટલે જે બીજનો વિકાસ છે, બરાબર છે, એ આપણને Y એટલે કે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિ સર્જે છે. તો D અને Y આ રીતે જોડાઈ જશે, બરાબર. તો આપણને જવાબ મળી જશે. તો એ આપણો સાચો જવાબ છે. પછી આ રીતે જ કોલમ 1 અને 2માં ફરી આપણે એ રીતે જોડકા જોડવાના છે, બરાબર છે. ઓકે, તો અહીંયા પણ આપણે કોલમ 1 અને 2ને જોડીશું. તો હવે જોઈએ કે સૌથી પહેલાં છે લિંગી પ્રજનન, બરાબર છે. તો એમાં શું જોવા મળે છે, તો એમાં આપણને જે જન્યુઓનું નિર્માણ અને જોડાણ, આપણને ખબર છે 2 અલગ અલગ નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય છે અને જોડાણ થાય છે. તો એને આપણે લિંગી પ્રજનનની ઘટના કહીએ છીએ, બરાબર છે. એ રીતે સંયુગ્મન છે, સંયુગ્મન કોને કહીશું, તો કે જ્યારે 2 સમાન કે અસમાન જન્યુઓનું જે જોડાણ થાય છે એને આપણે સંયુગ્મન કહીશું. જોડાણ યાદ રાખજો, એટલે એને આપણે સંયુગ્મન કહીશું. તો B સાથે W જોડાશે, બરાબર છે. તો B સાથે W હોય એવું એક જ ઓપ્શન છે, બરાબર. તો આપણો B જવાબ અહીંયા સાચો છે. પછી યુગ્મનજનું નિર્માણ, બરાબર. તો યુગ્મનજનું નિર્માણ એ શું છે, પશ્વફલન ઘટના છે, બરાબર. કારણ કે જે આપણને ખબર છે કે જ્યારે ફલન થશે એ ફલન પહેલાંની ઘટના હોય છે એને પૂર્વફલન કહેવાય છે, બરાબર. પછી ફલન થાય છે, જન્યુઓનું જોડાણ થશે અને પશ્વફલન એટલે કે ફલન પછીની કઈ ઘટના હશે, તો કે યુગ્મનજ બનશે, બરાબર છે. કે 2 જન્યુઓ જોડાઈને યુગ્મનજ બનશે, એ શું થયું, એ ફલન પછીની ઘટના છે. તો એને કહીશું આપણે પશ્વફલન ઘટના. પછી છે કોષ વિભેદન. તો આપણને એ પણ ખબર છે કોષ વિભેદન કોને કહીશું, કે વિશિષ્ટ પેશીઓ અને અંગોનું નિર્માણ. મેં આગળ પણ તમને કીધું કે એક કોષમાંથી આખો સજીવ બનતો હોય છે. તો કઈ રીતે, તો કે એમાં કોષ વિભેદન જોવા મળે છે કે એના જે એક કોષ છે એક કોષ અલગ અલગ પેશીઓ બનાવશે અને છેલ્લે અંગો બનાવશે. તો એને શું કહીશું આપણે, કોષ વિભેદન કહીશું. તો આ રીતે જોડકા જોડાઈ જશે, બહુ જ ઇઝી પડશે. પછી મિત્રો આકૃતિમાં એ શું દર્શાવે છે, અહીંયા એ નોમિનેટ કરેલું છે, બરાબર છે, નામ નિર્દેશન કરેલું છે. તો આ એ શું દર્શાવે છે, તો કે બાહ્ય કલિકા છે. તો આ પિક્ચર જે છે હાઇડ્રાનું છે, બરાબર છે. હાઇડ્રા સજીવની અંદર આ રીતે બીજો નવો સજીવ ઉત્પન્ન થતો હોય છે. તો આ જે ભાગ છે એને આપણે બાહ્ય કલિકા કહેવાય છે. પછી ફરી અહીંયા આકૃતિમાં A અને B 2 નામ નિર્દેશન કરેલા છે, એ આપણે દર્શાવવાના છે. તો ઓપ્શન આપેલા છે, બરાબર છે. તો એમાં આપણો સાચો જવાબ છે ફલાવરણ અને બીજ, બરાબર. કે જે A છે એ ફલ આવરણ છે, જ્યારે B છે એ શું છે, બીજ છે, બરાબર. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો જ છો તમે, તમારા ફ્રેન્ડ સાથે પણ વિડીયો શેર કરી લેજો.